અમરેલીમાં જાફરાબાદના બાબરકોટ ગામ નજીક કારખાનામાં ભીષણ આગ લાગવા પાછળનું કારણ અકબંધ. ફાયર વિભાગની ટીમ સ્થળ પર, સદનસીબે કોઈ જાનહાનિ નહીં. પોરબંદરના રતનપેરાના જુરીના જંગલમાં આગ. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. ફાયર વિભાગની ટીમ સ્થળ પર. દ્વારકામાં રખડતા ઢોરનો આતંક યથાવત. ભીડભંજન મંદિરમાં રામચરિત માનસના પાઠ વચ્ચે જ સાંઠ આવી જતા મહિલાઓમાં ફફડાટ. પ્રશાસનની કામગીરી સામે સવાલ. ભરૂચમાં અંકલેશ્વર નેશનલ હાઈવે પર એસટી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. મુસાફરો અન્ય બસમાં જવા રવાના. કચ્છના મુન્દ્રામાંથી ફરી ઝડપાયો નશાનો સોદાગર. 25.46 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ. પોલીસે વધુ તપાસ હાથ ધરી. શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. અમદાવાદના નરોડામાં અંદાજે 1 ટનથી વધુ ક્રીમનો જથ્થો. આરોગ્ય વિભાગે કર્યો જપ્ત. એકમ સામે પણ થઈ શકે કડક કાર્યવાહી.